જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણુ, અહીંયા છે ને મેં અડધો કિલો છે ને બટેટા લીધેલા અને બટેટાને મેં બાફી લીધા છે. મેં આપ સાથે બટેટાની સેવ છે ને પહેલાં શેર કરી છે, પણ એ બીજી રીત હતી. આજે આપણે બીજી રીતે સિદ્ધ કરવાની છે બટેટાની સેવ. તો બટેટા જે ગરમ હોય ને ત્યારે જ એને આવી રીતે મસળી લેવાનું, એનો છૂંદો કરી લેવાનું અને ગરમ ગરમ બટેટામાં છે ને તપકીર એટલે આરારોટ એ એમાં પધરાવી દેવાનું. હવે કેટલા બટેટા હોય તો કેટલા આરારોટ પધરાવવાના એ બી હું આપને જણાવું. તો જો જેટલા બટેટા હોય ને, બટેટાનો માવો જેટલો થયો હોય ને એટલું જ અહીંયા આરારોટ પધરાવી દેવાનું, એટલે તપકીર એટલી પધરાવી દેવાની. સિંધાલું મીઠું લીધું છે, એ મેં અહીંયા અડધી ચમચી લીધું. અને આ છે શ્યામ તીખા. શ્યામ તીખા એટલે કાલી મિર્ચ છે. પછી એને સરખી રીતે, હવે શ્યામ તીખા મેં છે ને અહીં અડધી ચમચીનો ઉપયોગ કર્યો છે. તો અહીંયા મેં શું કીધું, આપણે જેટલો માવો હોય બટેટાનું એટલો જ અહીંયા આરારોટ લઈ લેવાનો. તો એ માપ એક સરખો છે. જો બટેટાને છે ને અમે હાથેથી મસળા છે ને આપણે ખમણું હોય ને ખમણીથી તો ખમણી પી શકો છો, પણ જો બટેટા ગરમ હોય ને તો મસળાઈ જાય એટલે એમાં ગાંઠા ન રહે. તો અને પછી એમાં ગરમ હોય ને ત્યારે જ એમાં તપકીર મિક્સ કરી દેવાની. તો બટેટા ઠંડા થઈ જશે ને તો તપકીર એમાં સરખી મિક્સ નહીં થાય. તો અને સરખી રીતે આપણે મિક્સ કરી લેવાનું મસળીને, જેવી રીતે લોટ હોય છે ને. હવે એનો લોટ કેવી રીતે આપણે બાંધશું, એની કણક કેવી રીતે બાંધવાની આપણે જો મેં ફરીથી પાછો થોડોક અહીંયા એડ કર્યો તપકીર, એટલે બરોબર જેટલા બટેટા હોય ને જેટલો બટેટાનો માવો હોય એટલી જ અહીં તપકીર કરી દેવાની. નોર્મલ આપણે કહું કેવી એની જે કણક કેવી હોવી જોઈએ, આપણે રોટલીનો લોટ હોય ને એવી એની કણક જોઈએ, એટલે આપણે પ્રોપર સમજાય. તો એને આપણે સરખું મસળીને લોટ બાંધી લઈએ. તો જ્યાં સુધી બાંધીને ત્યાં સુધી આપણને એવું લાગે કે હાથમાં ચીટકે છે, પણ જેમ જેમ ઠંડુ થતું જશે ને તેમ એકદમ કણક સરસ થઈ જશે. તો અહીં લોટ સરખો બંધાઈ ગયો, અહીં જો કણક ખૂબ સુંદર બંધાઈ ગઈ છે અહીંયા. તો આ ખૂબ સુંદર અને એકદમ સરળ રીતે આપણે બટેટાની સેવ સિદ્ધ કરી શકાય છે ફીકા ફલાહારમાં. તો લોટ બંધાઈ ગયો, હવે આપણે એને સાઈડ પર પધરાવી દઈએ, થોડીક વાર એને રેસ્ટ કરવા દઈએ. હવે એ સંચો લીધો છે મેં, સંચામાં અંદર પહેલાં ઘી લગાડી દેવાનું, જેથી કે શું છે કે અંદર ચીટકે નહીં, ચોંટે નહીં. તો આમાં જેટલો લોટ એમાં સમાય એટલો લોટ એમાં અંદર ભરી લેવાનો, એટલો લોટ એમાં ભરી લઈએ આપણે. તો મેં આપ સાથે જે બટેટાની સેવ શેર કરી હતી એ એક વેસણવાળી હતી, એટલે એક બેસન અને એક રાજીગરાનો લોટવાળી. અને આજે આપણે બટેટામાં આપણે તપકીરનો ઉપયોગ કર્યો છે. તો જેટલામાં એટલામાં ભરી લઈએ. અને પહેલાં છે ને ઘી મેં પહેલાં જ ગરમ કરવા મૂક્યું છે. આપણે તેલનો ઉપયોગ કરી શકો, તો તેલ ઉપયોગ એટલે સિંગ તેલનો ઉપયોગ. હવે ઘણા એવું કહે છે કે સિંગનું તેલ વપરાય, તો હા, સિંગનું તેલ વપરાય છે. તો અહીંયા છે ને ઘી પહેલાં ગરમ કરવા મૂકી દીધું. ઘીનો તાપમાન છે ને એકદમ હાઈ જોઈએ, એટલે આમ તો એકદમ ગરમ કહું ને આપણે તો ધુવાડા નીકળતા હોય ને એવી રીતે આપણે એનું ટેમ્પરેચર એવું જોશે, તો સેવામાં સરખી તળાશે. તો અહીંયા ખૂબ સુંદર ઘીનું તાપમાન છે ને સુંદર થઈ ગયું છે. હા, ગેસની આંચને છે ને હાઈ રાખવાની, ધીમી નહીં રાખવાની. ધીમી આંચે આપણે સેવ તળવાની નથી, એ એક ધ્યાન રાખજો. તો ખૂબ સરસ અને એકદમ નવી રીતે આપણે આ સામગ્રી અહીંયા સિદ્ધ કરી છે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, કે જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. અને જો આપને કંઈ પૂછવું હોય તો આપણે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો. વિડીયો ગમે તો આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં, જેથી શું છે કે વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. તો આવી રીતે ગોલ્ડન બ્રાઉન રંગની કરી લેવાની. તો નહીં તો કેવું છે કે પહેલાં એવું લાગશે કે થઈ ગઈ છે, કારણ કે એમાં આરારોટ છે ને, તો પહેલાં એવું લાગશે કે તળાઈ ગઈ છે, પણ નહીં, પછી પોચી રહી જાય. એટલે સેજ જેવો ગોલ્ડન બ્રાઉન કરી લેવાનું. સુંદર બંને બાજુ તળાઈ જાય પછી આપણે એને કાઢી લઈએ. તો આ સરખું તળાય એટલે આપણે એને બહાર કાઢી લઈએ. જો અહીંયા છે ને મેં વિડીયોને કાપ્યા નથી, વિડીયોને કટ નથી કર્યો, અને વિડીયોને છે ને મેં ફાસ્ટ ફોરવર્ડ બી નથી કર્યા. શા માટે કે જેથી શું છે કે આપણે પ્રોપર બધું સમજાય, પ્રોપર આપણે બધી ખબર પડે એટલા માટે. તો કેટલી સુંદર અહીંયા બટેટાની સેવ એકદમ જારી, એકદમ પોચી, કહું ને એકદમ સોફ્ટ, આમ ફરસી એકદમ થઈ ગઈ છે. તો આવી રીતે જ આપણે બધી સેવ તળી લઈએ. તો જો આ છે ને આપણે બટેટાની કરી છે, અહીંયા આપણે જો કેળાની કરવી હોય ને તો કેળાની બી આવી રીતે જ થાય છે, ખૂબ સુંદર થાય છે. કેળાની બી થાય છે. તો આવી રીતે જ બધી સેવ તળી લઈએ.
તો અહીંયા આપ જોઈ શકો બધી સેવ અહીંયા મેં તળી લીધી છે, કેટલી સુંદર લાગી રહી છે સેવ, અને ખરેખર બહુ જ સુંદર થઈ છે સેવ. તો આપ બી આ સામગ્રી સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો. અને હા, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આપ સૌનું કમેન્ટ મને ખૂબ પ્રોત્સાહન આપે છે અને આપ સૌથી મને ઘણું બધું જાણવા બી મળે છે. એનું ટેક્સચર હું નજીકથી આપને દેખાડી દઉં, કેટલું સુંદર એનું ટેક્સચર આવ્યું છે. તો હું અહીંયા છે ને આપને ટૂંક કરીને એટલે હાથમાં મસળીને આપને દેખાડી દઉં, તો આપને આઈડિયા આવશે, આપને ખબર પડશે કે ખરેખર સેવ કેટલી સુંદર થઈ છે. આપ જો પહેલી વાર બી સિદ્ધ કરતા હશો ને તો બી સેવ ખૂબ સુંદર સિદ્ધ થશે. એકદમ ફરસી થઈ છે સેવ, અહીંયા આપ જોઈ શકો છો, તરત તૂટી જાય છે. તો આપણે ફરીથી મળશું નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.